સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતી આપી છે. KP એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઉર્જા સોલ્યુશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે. આ પ્રસંગે KP એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂક જી પટેલે જણાવ્યું હતું કે અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે. તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગવર્મેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. સોલાર અને હાઇબ્રિડ, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ BOP સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની KP એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEના મેઇન બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગે KP એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે, કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. મારું નામ ડૉક્ટર ફારૂક પટેલ છે અને KP ગ્રુપનો ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું. સર, કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે આ KP ગ્રુપ આગળ વધશે? લિસ્ટિંગ અને મેઇન બોર્ડ NSEનું લિસ્ટિંગ કહેવાય. 8 વર્ષ પહેલાં SME પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની KP એનર્જી લિમિટેડ. 2016માં એનું લિસ્ટિંગ થયું હતું. 2018માં BSEની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર. હવે જે છે તે NSEની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે NSEના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ KP એનર્જી લિમિટેડનું. વેપારીઓને કઈ રીતે ફાયદો થશે આ લિસ્ટિંગ? સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન NSEની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર, જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની BOPના બેસ્ટ સોલ્યુશનની કંપની છે. અત્યાર સુધી BSE પર હતી, હવે NSE પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે. આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી છે. આનું મારે કંઈ કહેવાનું રહેતું જ નથી, કેમ કે 2030નો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ 500 ગીગાવોટનો જ્યારે મૂક્યો હોય, તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવોટ સ્કેલની ઉપર 500 ગીગાવોટની સામે. અમે 1.3 ગીગાવોટ કર્યું છે અને બીજું 10 ગીગાવોટ અમે કરવા જઈ રહ્યા છીએ. અને એ જ અમારી નેમ છે કે અમે 2030 સુધીમાં 10 ગીગાવોટ, પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે, એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે. અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે, તો એને કઈ રીતે જોવું? જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ, એને આવકારવી જોઈએ, જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે. 2030માં તમારી કંપનીને ક્યાં જુઓ છો? અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો 18,000 કરોડની ઉપર છે. મેં મારા લેક્ચરમાં બી કીધું કે ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી. CEO, CFO એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો, એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે 2. એવા બધા હીરો થઈને 18,000 જેટલા હીરો છે એટલા ઝીરો લાગે એવી અમારી નેમ છે કે આજે 18,000 કરોડ છે, એની પાછળ કેટલા ઝીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ જોવાનું રહ્યું. એક મેસેજ સુરતની જનતાને બધાને? સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ બૂમઅપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છીએ, દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય. દેટ ઇઝ માય વિશ.